સમૂહ પ્રાર્થના કરીશું. બધા હાથ જોડી આંખો બંધ ખૂબ ભાવપૂર્વક બધા સાથે પ્રાર્થના કરીએ. સ્વામે સર્વજીવે સર્વે જીવા ખમંતુ મિત્તિ મે સર્વેષુ વેરમ મજ્જલકે શિવમાસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશં સર્વત્ર સુખી ભવન્તુ લોકઃ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. નજીક આવજો ભાઈ, જાજમ બહુ દૂર વાત થઈ.
આજે પ્રશ્નોત્તરી છે, શનિવાર. પ્રશ્નોના જવાબ જૂના ઘણા બધા બાકી છે, નવા જે આવશે એને પછી લેવામાં આવશે. અને જે કોઈ નવા હોય એને પહેલાં આપી દેવા, આગલા દિવસે આપી દેવા, છેલ્લી ઘડીએ નહીં આપવાની. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જે ધાર્મિક પ્રસંગોમાં બેન, બગી, મંડપ તથા જમણવારમાં પીરસવા માટે જે આવે છે તે લગભગ એમ ખલાસ હોય કે જૈનોના પૈસા એમની પાસે જાય છે. સામે ઘણા સાધર્મિકોને જરૂર હોવા છતાં પૂરતી મદદ મળતી નથી. તો દરેક ગુરુ ભગવંત આ વિષય પર વિચારણા કરે તો આનો યોગ્ય નિકાલ લાવી શકાય. જેણે લખ્યું તેણે નિકાલ કોણ લાવશે? ગુરુ ભગવંતે લાવવાનો છે કે તમારે લાવવાનો છે? આ વસ્તુ તમારા હાથમાં જ છે. તમારે નક્કી કરવાનું છે, તમારે લાવવાનું છે. તમારે કોને લાવવા? પહેલી વાત તો એ છે આપણે જ પીરસવાનું, જાતે પીરસવાનું, ભક્તિ કરવાની છે. આ કોઈ સર્વિસ નથી આપતા. આ ભક્તિનું કાર્ય છે. તપસ્યા હોય કે સાધર્મિક વાત્સલ્ય હોય, સંજમણ હોય, જે પણ હોય એમાં ભક્તિ કરવાની હોય. અને ભક્તિ કરવામાં આપણા જ ભાઈઓ બહેનોએ પોતે જાતે પીરસવું જોઈએ. દરેક જગ્યાએ અમે તો અનેક જગ્યાએ વિહારમાં ગયા છીએ. હજારો માણસો હોય, ક્યાંક લાખો માણસો પણ હોય, છતાં સેવા કરનારા બધા પોતાના જાત ભાઈઓ. કેમ આપણે શેઠાઈ કરીએ છીએ? તમે બધા જાણો છો, પંજાબની અંદર, અમૃતસરની અંદર, સુવર્ણ મંદિરમાં મોટા પ્રધાન હોય, સત્તાવાન હોય, શ્રીમંત હોય, ગમે તે હોય, બધા સેવા આપે. સ્વામિનારાયણમાં બધા સેવા આપે. આપણે મોટા શેઠ થઈ ગયા. ભક્તિનો ભાવ જ જતો રહ્યો. આપણે ભક્તિ કરવાની છે તો ભક્તિની રીત આ છે. પૈસા આપી દીધા, હા, નક્કી થઈ ગયું, ભાઈ પારણા મારા તરફથી, સ્વામી વાત્સલ્ય મારા તરફથી, એટલે જાણે ભક્તિ થઈ ગઈ. ભક્તિ કરવાની આ રીત નથી. સમગ્ર પરિવાર અને સંઘના પણ બીજા જે યોગ્ય વ્યક્તિઓ, ભાઈઓમાં ભાઈઓ, બહેનોમાં બહેનો, જાતે બધી ભક્તિ જાતે કરવાની હોય. કોઈ પણ પ્રકારની આ તો અમુક છૂટકો નથી, એટલે રસોઈયા કે બીજા માણસો લાવવા પડે છે. બાકી તો એ પણ જાતે કરવાનું હોય. બહેનોએ રસોઈ પણ જાતે કરે, પીરસવાનું પણ જાતે. થાળી વાટકા ઘરેથી લાવવાના હોય, એટલે દુઆ કરવાની વાત જ ન હોય. કચરા પોતા પણ જાતે કરે. આ એક ભક્તિ છે, સંઘની ભક્તિ છે. ને સંઘની ભક્તિ તીર્થંકર નામ કરવાની નિકાચ ના કરી, આ વાત આપણા મગજમાંથી નીકળી ગઈ છે. સંઘની ભક્તિ ખાલી પૈસાથી નથી થતી. તન, મન અને ધન ત્રણે ત્રણ ભળે ત્યારે સંઘની ભક્તિ થાય. અને સંઘ 25મો તીર્થંકર. આપણે જ્યારે હક લેવો હોય ને ત્યારે બોલીએ છીએ કે સંઘ 25મો તીર્થંકર, પણ ફરજ બજાવવી હોય ત્યારે ખસી દઈએ છીએ. સંઘ છે કોઈ પણ વ્યક્તિ, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, તે વખતે સંઘ છે. એની ભક્તિ કરવાની છે, એ ભાવ થવો જોઈએ. અને આપણા સાધર્મિકોને પીરસવા આવવું પડે. આટલા બધા શક્તિશાળી વ્યક્તિઓ હોય સુરતમાં, કેટલા વધીને 500 હશે સાધર્મિક. 500 જણા એક જણને સંભાળી લે, કોઈને કઈ તકલીફ જ ન પડે. સાધર્મિક ભક્તિ કોને કહેવાય? કે ભાઈ એને પોતાના જેવો બનાવવાનો. સામી વ્યક્તિને તમારા જેવો તમે બનાવો, બધી જ રીતે. માત્ર આર્થિક નહીં, આર્થિક, સામાજિક, કૌટુંબિક, ધાર્મિક, આધ્યાત્મિક, જેમ તમારા સંતાનની તમે ચિંતા કરો
એવી રીતે સાધર્મિકની પોતાના સંતાનની જેમ બધા પ્રકારની ચિંતા કરવી અને બધા જ પ્રકારની અનુકૂળતા એને કરી આપવાની, ધર્મ કરવાની પણ અનુકૂળતા કરી આપવાની, આનું નામ સાધર્મિક ભક્તિ છે. સાધર્મિક ભક્તિ શબ્દ આપણે વાપરીએ છીએ પણ ખરેખર સાધર્મિક ભક્તિ કરતા નથી. આપણે અનુકંપા કરી રહ્યા છીએ. વ્યક્તિ સાધર્મિક છે પણ આપણે જે રીતે કરીએ છીએ એનાથી સાધર્મિક ભક્તિનો લાભ નથી મળતો, અનુકંપાનો લાભ મળે છે. બચારો છે, દુખિયારો છે, એને જરૂર છે, પછી 7 વાર તો તપાસ કરવાની, બરાબર છે, સાચો છે, ખોટો છે, શું કરે છે, ઘરે ટીવી છે કે નહીં, ફ્રીજ છે કે નહીં. તમારા દીકરાના ગજવા તપાસો, ખબર પડે. તમારા દીકરાનો મોબાઈલ ચેક કરો તો ખબર પડે. ત્યાં કાંઈ કરી શકતા નથી. એક 5 રૂપિયા આપવાના હોય એમાં તો જાણે એટલો ઉપકાર કરતા હોય એવી રીતે વર્તે. મૂળ વાત આ છે, આપણે ભૂલી ગયા છીએ. હવે પાછા રસ્તે નહીં આવીએ તો આવતીકાલ આપણી વધારે ખરાબ આવવાની છે. હવે પાછા આપણે મૂળ રસ્તે આવવું પડશે અને મૂળ રસ્તે આવીશું તો જ જૈન ધર્મ, જૈન તીર્થો, જૈનોના સંઘો આ બધું ટકી શકે. મંદિરમાં કાર સેવામાં લોકોને જૂતા બી એ લોકો સાચવીને ભોજન મૂકે. લોકોના જૂતા પણ એ કરોડપતિઓ સાચવીને મૂકે. હા, કાર સેવા સુવર્ણ મંદિર બધી જ જગ્યાએ આ પ્રમાણે હોય છે. અમે તો બધી જગ્યાએ જોયું છે. અબજોપતિ માણસ એને પેલી પાર્કિંગ માટે મૂક્યો હોય તો પાર્કિંગની સેવા કરવાની, એને જૂતા સાચવવા મૂક્યો હોય તો જૂતાની સેવા કરવાની, એને વાસણ ધોવા મૂકી હોય એની શેઠાણીને તો એને વાસણ ધોવાનું. એને જે કાર્ય સોંપે એમાં આનંદ માને. આપણે ત્યાં આ મારો જીવ સુધીનો છે, આટલી ઊંચી કક્ષા છે, ત્યાં તો આટલી ઊંચી કક્ષામાં નથી. તો આપણો ફરક કે એટલે ઊંચી કક્ષા કોરીએ તમે નક્કી કરી લો. દ્રવ્યથી ખાલી ઊંચું મળ્યું છે, ભાવથી ઊંચાયેલો છે. જેનામાં ગુણ છે એ ઊંચા છે, જેનામાં ગુણ નથી એ ઊંચા નથી. ગુણથી શ્રેષ્ઠ છે, આ વાત બરાબર મગજમાં સારી દો. દ્રવ્યથી ખાલી મળવાથી શ્રેષ્ઠ ઉત્તમ થવાતું નથી. દ્રવ્યથી મળ્યા પછી ગુણથી શ્રેષ્ઠ સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળી જાય, સારામાં સારા ક્લાસમાં મળી જાય, સારામાં સારા શિક્ષક મળી જાય, એનાથી વિદ્યાર્થીનો પહેલો નંબર આવતો નથી. ત્યાં દાખલ થયા પછી એને સારી રીતે અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરીને સારી પરીક્ષા આપવી પડે, પરીક્ષામાં સારા ગુણ મેળવવા પડે, ત્યારે હોશિયાર વિદ્યાર્થી કહેવાય. આ દાખલો બરાબર આપણા મગજમાં બેસાડવા જેવો છે. આપણે આપણી જાતને બહુ ઊંચી માનીએ છીએ અને કાર્ય સાવ કનિષ્ઠમાં કનિષ્ઠ કરીએ છીએ. તો એટલું તો નક્કી છે કે આ ભાવમાં જૈન કુળ મળ્યું છે, આવતા ભાવમાં તમને મળશે નહીં. અને ભગવાનની ભક્તિ પણ છે ને એ પ્રભુના સેવકો એટલે દેવો, એની ભક્તિ વિના અધૂરી. અને સેવકોની ભક્તિ પછી પ્રભુના જે ભક્ત છે એટલે સાધર્મિક, એની પણ ભક્તિ કરવાની, ત્યારે ભગવાનની ભક્તિ પૂર્ણ થાય. આપણે ખાલી ભગવાનની પૂજામાં, પ્રસાદમાં ને એમાં જ ભક્તિ માની લીધી, એથી ભક્તિ થતી નથી. આ બધાની ભક્તિ અંદર આવે ત્યારે ભક્તિ પૂર્ણ બને છે. શ્રી સંઘની ઉપસ્થિતિ હોવા છતાં દરેક મોટા કોમ્પ્લેક્સમાં મહાવીર જન્મ વાચનના સુપનના ચઢાવા અલગ બોલાવવામાં આવે છે.
પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ અલગ કરાવાય છે, તેમજ સંઘના પ્રસંગમાં હાજરી ઓછી આપીને પોતાના કોમ્પ્લેક્સના પ્રસંગમાં હાજરી વધારે આપે છે, તો તે સંઘની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે તે વિષય પર ખાસ પ્રકાશ કરશો છી. પહેલી વાત એ છે મહાવીર જન્મ વાંચન. જ્યાં કલ્પસૂત્ર પૂર્ણપણે વંચાતું હોય ત્યાં જ મહાવીર જન્મ વાંચનને 14 સ્વપ્ન દર્શન થાય. જ્યાં કલ્પસૂત્ર પૂર્ણપણે વંચાતું ન હોય ત્યાં મહાવીર જન્મ વાંચન કે 14 સ્વપ્ન દર્શન થાય નહીં. શેના માટે છે તમે સમજો. ભગવાનનો જન્મ થયો એટલે નથી. કલ્પસૂત્રમાં જે વાંચન આવે છે કે ભગવાન મહાવીરનો જન્મ થયો, એ કલ્પસૂત્રના વાંચનને અનુસરીને આ જન્મ વાંચન, આ 14 સ્વપ્ન દર્શન શરૂ થયું છે. એટલે એકલું ખાલી પૈસાની ઉપજને માટે અથવા તો પોતાનો અલગ ચોખ્ખો કરવાની માટે આ જન્મ વાંચન કે 14 સ્વપ્ન દર્શન કરતા હોય તે બિલકુલ શાસ્ત્ર માન્ય નથી, ઉચિત નથી, અનુચિત છે. અને સંઘ છે તો સંઘનું મહત્વ છે. આ પણ સમજવા જેવું છે. સુરતમાં વર્તમાનમાં કેવું થઈ ગયું, દરેક બિલ્ડિંગમાં દેરાસર થઈ ગયા. દેરાસર થઈ ગયા એનો વાંધો નથી, પણ શાસ્ત્રનો નિયમ છે કે પોતાના જિનાલયમાં પૂજા કર્યા પછી સંઘ જિનાલયમાં પાછો અષ્ટપ્રકારી પૂજા, પાછો એક ભગવાનની પૂજા નહીં, પોતાના જિનાલયમાં તો જે કરવાની છે એક વ્યવસ્થા એટલા પૂરતી પૂજા કરે અને બાકી ઠાઠથી પૂજા સંઘ જિનાલયમાં કરે. સંઘ અને સંઘ જિનાલયનું જે મહત્વ છે, રાહુલજી આવો. સંઘ અને સંઘ જિનાલયનું જે મહત્વ છે એ મહત્વ સમજાયું નથી, માટે આ દશા છે. સંઘને 25મો તીર્થંકર કીધો તો સંઘનું જે સ્થાન હોય, સંઘનો જિનાલય, સંઘનો ઉપાશ્રય, સંઘની પાઠશાળા, સંઘની આંબિલ શાળા, સંઘની ભોજનશાળા, આ બધાનો આપણે ઉપયોગ કરવો છે. અને પછી મારો સંઘ તો મારા બિલ્ડિંગનો સંઘ. પેલું ગુજરાતીમાં કે ને, તારું મારું સૈયારું અને મારું મારા બાપનું. સ્વામી વાત્સલ્યમાં જમવું છે તો સંઘમાં આવી જવાનું, આંબિલ કરવું છે તો સંઘમાં આવી જવાનું, અને બાકી પૈસા ખર્ચવા છે તો કે મારો સંઘ તો પેલો મારા બિલ્ડિંગનો સંઘ છે, હું તો ત્યાં છું, હું તો ત્યાં કરું. સંઘનો આપણી ઉપર જે ઉપકાર છે એ ઉપકારને બરાબર સમજવાની જરૂર છે. સંઘ છે તો આપણે છીએ, આપણે છે તો સંઘ નથી. આટલી વાત બરાબર યાદ રાખજો. ઘણાના મગજમાં એવું ભૂસવું હોય છે કે હું છું તો સંઘ ચાલે છે. આ તુષાર આવું જ માને છે કે હું છું તો જ સંઘ ચાલે છે. ભાઈ, તારાથી સંઘ ચાલતો નથી. સંઘ છે સમુદ્ર છે, સંઘ દરિયો છે, તું એની સામે બિંદુ જેટલો પણ નથી. સંઘ છે તો આપણે છીએ, સંઘ નથી તો આપણું કોઈ અસ્તિત્વ નથી. પાણીનું એક બિંદુ, એનું શું અસ્તિત્વ ભાઈ નરેન્દ્રભાઈ? આપણું અસ્તિત્વ એ પાણીના બિંદુ જેટલું પણ નથી. એ જો તપેલી ધરતી ઉપર પડે, છમ કરીને ઉડી જાય. એ જ પાણીનું બિંદુ સાપના મોઢામાં જાય તો શું થાય? ઝેર થાય. એ જ પાણીનું બિંદુ ગાયના મુખમાં જાય તો શું થાય? દૂધ થાય. એ જ પાણીનું બિંદુ કમલપત્ર ઉપર પડે તો શું થાય? કમલપત્ર ઉપર પાણીનું બિંદુ પડે, મોતીની શોભાને ભાવે, મોતી જેવું દેખાય. એ જ પાણીનું બિંદુ સ્વાતિ નક્ષત્રમાં છીપની અંદર પડે તો સાક્ષાત મોતી થાય. લાખો રૂપિયાની કિંમતનું મોતી થાય. અને એ જ પાણીનું બિંદુ સમુદ્રમાં પડે તો શું થાય? હા, આપણી નેગેટિવ દ્રષ્ટિ. હવે આવ્યું. આ નેગેટિવ દ્રષ્ટિ આપણને બહુ નુકસાન કરી રહી છે.
આજના સંઘમાં ઘણું બધું છે, પણ આ નેગેટિવિટી જો નીકળી જાય તો આ સંઘ ક્યાંનો ક્યાં પહોંચી જાય. એ સમુદ્ર બની ગયો, એ બિંદુ બિંદુ ન રહ્યું, એ સિંધુ થઈ ગયું, અક્ષય થઈ ગયો. હવે એનો ક્યારેય નાશ ન થાય. એમ આપણી જાત એ બિંદુ છે, આપણું બિલ્ડિંગ એ બિંદુ છે, અને સંઘ છે એ સમુદ્ર છે. એ સંઘમાં જો ભળે તો અક્ષય થઈ જાય. એ સૌથી પહેલા સંઘ છે, પછી આપણું બિલ્ડિંગ, આપણું દેરાસર, આપણા બિલ્ડિંગની જે કંઈ પ્રવૃત્તિ એ બધું પછીના નંબરે છે. આજે સ્વાર્થ વધ્યો છે, આનું કારણ આ છે. આ સ્વાર્થ છે ને સૌથી મોટામાં મોટું પાપ છે. આ સ્વાર્થમાંથી બધા જ પાપો ઊભા થાય છે. જગતના જેટલા પાપો છે એ બધા જ પાપોનું મૂળ હોય તો આ સ્વાર્થ છે. આ સ્વાર્થના કારણે અને સંકુચિત દ્રષ્ટિના કારણે. બીજું આ છે, સાચું જ્ઞાન નથી, અજ્ઞાન છે, વિરુદ્ધ જ્ઞાન છે અને સંકુચિત દ્રષ્ટિ છે, એટલે આવા બધા પ્રશ્નો ઊભા થાય છે. સંઘમાં અઠ્ઠમ થતા હોય તો બિલ્ડિંગમાં અઠ્ઠમ કરાવવાની જરૂર નથી. તમે બિલ્ડિંગમાં અઠ્ઠમ કરાવશો એટલે અહીંયા અઠ્ઠમ ઓછા થશે. એક જે માહોલ થવો જોઈએ અઠ્ઠમનો, એક પરસ્પર એક ભાઈચારો થવો જોઈએ, બધાને એકબીજાને જોઈને ભાવની જે વૃદ્ધિ થાય એ અહીંયા થાય, એ ત્યાં ન થાય. અને સમૂહનું જે બળ ઊભું થાય, બિલ્ડિંગમાં 50 અઠ્ઠમ થયા, અહીંયા 100 અઠ્ઠમ થયા, 150 અઠ્ઠમ થયા, પણ બંને જુદા જુદા. 50 અઠ્ઠમનો લાભ બિલ્ડિંગમાં મળ્યો, 100 અઠ્ઠમનો લાભ સંઘને મળ્યો. હવે સંઘને મળ્યો તો એ બિલ્ડિંગ સંઘમાં છે કે નહીં? છે ને? તે 100 અઠ્ઠમનો પ્રકાશ એ બિલ્ડિંગને તો મળ્યો, પણ પેલા બિલ્ડિંગનો પ્રકાશ સંઘને ન મળ્યો. એક જણ એક દીવો લઈને આવે, એક દીવાનો પ્રકાશ મળે. એક સાથે 100 જણા 100 દીવા લઈને આવે. દરેક व्यक्ति को कितना प्रकाश मिला राहुल जी? सबको 100 दीवा का प्रकाश मिला. બધાને 100 દીવાનો પ્રકાશ મળે. એવી રીતે એ 100 ત્યાંના ને 100 અહીંના ભેગા થઈને 200 અઠ્ઠમ થાય તો દરેક વ્યક્તિને 200 અઠ્ઠમનો લાભ મળે. એની અનુમોદના દ્વારા દરેક વ્યક્તિ એ 200 અઠ્ઠમ કરનારાની અનુમોદના કરે એટલે એને 200 અઠ્ઠમનો લાભ મળે. એટલે લાભાલાભની દ્રષ્ટિએ જોતા પણ આ રીતે કરવું ઉચિત જણાય છે. અને 2 પ્રસંગ હોય ત્યારે પહેલો પ્રસંગ કયો કરવો એ તો તમારે નક્કી કરવાનું. તમારે સંસારમાં પણ ઘણીવાર આવા પ્રશ્નો આવતા હોય છે. એક સાથે 2-4 જણના લગ્ન હોય, કોને મહત્વ આપો? અંગત હોય એને પેલા. તમારા બિલ્ડિંગને તમે અંગત માન્યું, સંઘને અંગત ના માન્યું. વસ્તુ સ્થિતિ એ જ આવી ગઈ. સંઘ કોણ છે એ જ આપણને ખબર નથી. સંઘનું મહત્વ ખબર નથી. સંઘ 25મો તીર્થંકર બોલીએ છે ખાલી, પણ ખરેખર સંઘ સાથે 25મા તીર્થંકર તરીકે જે વર્તન થવું જોઈએ એ વર્તન થતું નથી. એક ભાગશાળીનો પત્ર છે. મેં વચ્ચે વાત કરી હતી, સાધ્વીજી ભગવાનને ઉદ્દેશને કીધું હતું કે 99 ઓળી થઈ ગયું એને ગુરુ ભગવંત કે તમારે પારણું કરવાનું. હા, એક પણ સાધ્વીજી ભગવાન તૈયાર ન થયા, પણ એક ભાગશાળી તૈયાર થયા છે. યોગ્યતા કોનામાં છે? આ તમે તે કીધું ને કે અમે શ્રેષ્ઠ છીએ. ગુણ છે, શ્રેષ્ઠ છે. જૈન શાસન છે ગુણની પૂજા કરનાર છે, વ્યક્તિની પૂજા કરનાર નથી. અને જે દિવસથી વ્યક્તિની પૂજા કરતું થયું આ શાસન, તે દિવસથી આ શાસનની પ્રગતિ અટકી ગઈ અને અધોગતિ શરૂ થઈ. જૈન શાસન ગુણની પૂજા કરનાર છે. પંચ પરમેષ્ઠી ભગવંતો ગુણવાન છે,
તે કોઈનું નામ દીધું નથી કે મહાવીરને પ્રણામ ને પાર્થનાથને પ્રણામ નામ દીધું જ. આજે આપણે સમુદાયમાં ફસાઈ ગયા એવા ફસાઈ ગયા સમુદાયવાદની અંદર, એમાંથી ઊંચા નહીં આવીએ અને શાસન દ્રષ્ટિ નહીં પ્રગટે ત્યાં સુધી સંઘની ઉન્નતિ નહીં થાય. આ લખી રાખો. ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલું દાન આપો, ગમે એટલું શિયાળ પાવો, પણ જો શાસનવાદ ના આવ્યો, જો શાસન દ્રષ્ટિ ના આવી તો થોડી ગયું. આજે સૌથી વધુ નુકસાન આ સમુદાય વાત કરી રહ્યો છે. સૌથી વધુ નુકસાન આનાથી થઈ રહ્યું છે. સમુદાય એટલે જ શાસન માનીને બેઠા છે. બધા અમે તમે બધા, મારો નંબર પણ એવા છે. એવી રીતે તમે પણ બસ તમારો સ્વાર્થ, તમારું બિલ્ડિંગ, તમારા સગાવાલા, તમારો સમાજ, આ સુરતમાં તો સમાજવાદ પણ નુકસાન કરી રહ્યો છે. મારો સમાજ, મારા સમાજમાં હું આમ કરું, મારા સમાજમાં હું આમ કરું. અલા ભાઈ, સમગ્ર જૈનો આપણો સમાજ છે. જે ફોર જૈન દરેક વ્યક્તિ આપણો સમાજ છે. પછી ગુજરાતી હોય, મારવાડી હોય, કચ્છી હોય, મેવાડી હોય, કોઈ પણ હોય. આ સમાજવાદ ને સમુદાયવાદથી દૂર થશો તો જ શાસન તમારા હૈયે વસ્યું છે એ લાગશે. આ ભાઈ લખે છે કે મારી ભાવના 100 ઓળીની હતી, પણ આજે આપના વ્યાખ્યાનમાં આપની બાબત વાણી જે હતી એના પરથી હું આજે નક્કી કરું છું કે હું કદાચ જીવી ગયો અને ઓળી થશે તો હું 99 ઓળીએ અટકી જઈશ. એ આપને વચન આપું છું. ગુરુદેવ, આપની વાણીથી મારો સ્વભાવ સુધારી રહ્યો છું. જો પાછું વાસ્તવિકતા લખે છે, સુધરી ગયો છું એમ નથી લખતા. સુધારી રહ્યો છું, વર્તમાનમાં ચાલુ છે. આપ જ્યારે પાઠ પરથી જ્યારે બોલો છો ત્યારે મને એમ લાગે છે કે આપ મારા માટે જ કહી રહ્યા છો. આપની કૃપા સદા અમારા પરિવાર અને આખા જગતમાં વરસાવતા રહેશો. ધન્યવાદ. જે ભાગશાળી હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા ભાવો હંમેશા રાખજો અને આવા ભાવોની વૃદ્ધિ કરતા રહેજો તો તમારા આત્માનું જલ્દીથી કલ્યાણ થશે. એટલે મહત્વ આ બાબતમાં જે હતું એ ગુરુ આજ્ઞાનું હતું. ગુરુ આજ્ઞા કરે કે ભાઈ તમારે આગળ વધવાનું છે તો વધવાનું. ગુરુ આજ્ઞા કરે કે નથી વધવાનું તો નહીં વધવાનું. આપણું ખરેખર તો શિષ્યોમાં આવવું જોઈએ. આ તો શ્રાવકમાં આવ્યું છે. ભલે શરૂઆત અહીંથી થઈ છે, અહીંથી અહીં સુધી આવશે તો ખરું. શિષ્યમાં હશે જ ને સાહેબ, શિષ્યમાં તો હશે જ. હશે જ એવું આપણે તો, હું પણ એવું માનું છું. બહુ ગુણિયલ છે, અત્યંત. અત્યારે ધર્મ પામવા માટે ઉપાસની જરૂરિયાત છે જ, પણ પેઢીના સંસ્કાર માટે તપોવનની ખાસ જરૂર નથી લાગતી. આ માટે સુરતમાં તપોવન બને અને બાળકોમાં જૈન સંસ્કાર આવે અને આપણા બાળકો જાતે જ ઝેવિયર સ્કૂલોમાંથી ઓછા થઈ જાય. ભાવના બહુ ઊંચી છે. હમણાં જ થોડા વખત પહેલાં કેટલાક યોગ્ય ગુરુ ભગવંતો સાથે ચર્ચા થતી હતી. એમાં એક સ્થવીર મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી નામ સાંભળ્યું હશે. ઉંમરમાં સ્થવીર છે, વયમાં સ્થવીર છે, જ્ઞાનમાં પણ સ્થવીર છે અને પર્યાયમાં પણ સ્થવીર છે. એમણે ખાસ ભારપૂર્વક કીધું છે અને વારંવાર કહે છે કે હવે બીજા બધા કામ છોડી જેટલા બને એટલા તપોવનો ઊભા કરો, ગુરુકુળો ઊભા કરો, સ્કૂલો ઊભી કરો, તો જ આપણું ભવિષ્ય ટકશે. નહીતર જૈન ધર્મનું ભવિષ્ય ટકશે નહીં. અને આ વાતમાં જેટલા અમે ગુરુ ભગવંતો હતા બધા સંમત થયા છીએ. પણ શરૂઆત ક્યાંથી કરવી ને શરૂઆત કોણ કરે? ભાઈએ જે લખ્યું છે કે સુરત
તો સુરતથી જેવી શરૂઆત થાય કે ન થાય, 25-30 કરોડનો જો ઉપાશ્રય થઈ શકે, કોઈક 50 કરોડનો થયો વેસુમાં, કોઈક 100 કરોડનો થયો, તો એ 25 કરોડમાં એક તપોવન નિર્માણ થઈ જાય. એક જ વ્યક્તિ કરી શકે એવા ઘણા સુરતમાં છે, ઘણા બધા છે. 10,000 ફૂટના ફ્લેટ ધરાવે છે, એમાં 10 જણા પણ રહેતા નથી, 5 જણા પણ રહેતા નથી. શું ભાવ થાય 10,000 ફૂટના ફ્લેટનો મને ખબર નથી. 8 થી 10,000 ભાવ છે ત્યાં. એટલે આમ 10 કરોડ ફ્લેટ છે. હા 10 ફર્નિચર અલગ. હા ફર્નિચર અલગ. હા લગભગ 10 કરોડ રૂપિયાનો ફ્લેટ થાય તો એ 10 કરોડ રૂપિયાનું જો તપોવન બનાવે, કેટલો મોટો લાભ થાય. આજે આપણે જોઈ રહ્યા છે આ 2 તપોવન થયા છે અને 3 ગુરુકુલ ચાલે છે, મુંબઈ, સુરત અને અમદાવાદ. આટલામાં જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા, આજે જૈન શાસનમાં આરાધનાની દ્રષ્ટિએ, પ્રભાવનાની દ્રષ્ટિએ, જૈન ધર્મના સિદ્ધાંતોના પાલનની દ્રષ્ટિએ એ બધા જે રીતે આરાધના યુવા વયમાં કરી રહ્યા છે, જો એવું આપણે જોઈતું હોય તો આ કરવું જ જોઈએ, તાત્કાલિક કરવું જોઈએ. જેટલું મોડું કરશો એટલું મોડું થઈ રહ્યું છે. આજે મોડું છે, ઘણા મોડા છીએ, ઘણા બધા મોડા છીએ. આપણને જે સ્વદ્રવ્યથી જિનાલય બનાવવાનો ભાવ થાય છે, સ્વદ્રવ્યથી વિહારધામ બનાવવાનો ભાવ થાય છે, સ્વદ્રવ્યથી ઉપાશ્રય બનાવવાનો ભાવ થાય છે, એમ સ્વદ્રવ્યથી આવા તપોવન, આવા ગુરુકુળ, આવી જૈન સ્કૂલો, જૈન મેનેજમેન્ટની સ્કૂલો અને પેલી પ્લે ગ્રુપ વગેરે, એ તો દરેક એરિયામાં હોવી જોઈએ. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, 4 વર્ષ નાના બાળકના આપણને મળે છે. 4 વર્ષમાં ધાર્યું કામ કરી શકે, ધાર્યું કામ. એ બાળકોને જે સંસ્કાર આપવા હોય એ સંસ્કાર એ 4 વર્ષમાં આપી શકાય. અને એવું ઊભું કરવામાં કંઈ બહુ મોટી જગ્યા જોઈતી નથી, મોટું રોકાણ જોઈએ નહીં. અને જે રોકાણ કરે એ રોકાણ 1-2 વર્ષમાં તો પાછું મળી જાય. પણ કેમ એ તરફ લક્ષ્ય નથી અપાતું? આવા જે કોઈ ચિંતા કરી રહ્યા છે એને મારે કહેવું છે, તમે શરૂઆત કરો. તમારી જે શક્તિ હોય તે, તમારી 5 કરોડની શક્તિ નથી, 5 લાખની છે, 5 લાખથી શરૂઆત કરો. કે મારે આ વર્ષમાં કે હવે પછી જે કંઈ દ્રવ્ય સત્કાર્યમાં વાપરવું છે એ હું આ જ ક્ષેત્રમાં વાપરીશ, આવો સંકલ્પ કરો. હવે ચઢાવામાં, બીજામાં, ત્રીજામાં, પોતાની વાવામાં, દેખાડામાં, આ બધામાં ક્યાંય નહીં. જ્યાં ઉગી નીકળે, આપણી ભવિષ્યની પેઢી તૈયાર થાય એવા ક્ષેત્રમાં જ હું સદ્દ્રવ્યોનો વ્યય કરીશ, આવો સંકલ્પ બધાએ કરવા જેવો છે. તો જ આપણું ભવિષ્ય સારું ને ઉજળું બનશે. શરૂઆત કરો કોઈક. આ ભાઈની પણ ચિંતા ઘણી છે. એક ક્ષેત્રમાં 100, 200, 500 સાધુ સાધ્વી મારા સાહેબના ચોમાસા હોય છે, અને એક બાજુ એવા ક્ષેત્રો છે જ્યાં 200, 500, 1000 જૈન પરિવારો છે, ત્યાં કોઈ પણ સાધુ સાધ્વી મારા સાહેબનો લાભ મળતો નથી. તો એના માટે કંઈ વિચારવું જોઈએ. એકદમ સાચી વાત છે. સુરતમાં 500 સાધુ સાધ્વી હશે, હા અત્યારે કદાચ હશે ને એટલા. અમદાવાદમાં એટલા હશે, પાલીતાણામાં એટલા હશે ને મુંબઈમાં એટલા હશે. પહેલું તો આ શહેરોનો વાંક છે. હું જે સત્ય છે કહીશ.
એક વેસુમાં 10 ઉપાશ્રયની જરૂર શું છે? એક વેસુમાં એક જ સંઘ એક ઉપાશ્રય કેમ ન થઈ શકે? એક વેસુમાં 10 ઉપાશ્રય કર્યા એટલે 10 ચોમાસા અમારે અહીંયા આપવાના. જ્યાં જરૂરત નથી, શહેરોમાં જે રીતે આ બધું વધી રહ્યું છે એના નુકસાનો પારાવાર છે. એમાં પાછા પર્યુષણ પાછા અલગ અલગ જગ્યાએ કરાવવાના. એટલે અમારે નાના સાધુઓને તૈયાર હોય ન હોય અમારે એને પર્યુષણ કરવા મોકલવાના. કેમ? શા માટે? માત્ર ઉપજ માટે. એક જ રસ વહીવટદારોને હોય છે. શરૂઆત શહેરથી કરે. ક્ષેત્રો જો ઓછા હશે, સાધુ વધારે હશે તો ક્યાં જ હશે? પછી જવાના જ. અને વિચારવું પણ જોઈએ. સાધુ સાધ્વીને પણ જેની શક્તિ છે બધાને, હું તો અમારા સાધ્વીજી ભગવંતોને પણ કહું છું, તમે આ પાલીતાણા ને મુંબઈની વચ્ચે આટા ફેરા ન મારો. આની બહાર જાઓ, તમે ભગવાનની જેમ પૂજાશો. અને જરૂર છે ત્યાં ધર્મ જે છે જૈનો એને જૈન ધર્મમાં ટકી રહે એના માટે જરૂર છે. જૈનમાંથી સ્થાનકવાસી થઈ રહ્યા છે, કોઈ તેરાપંથી, કોઈ દિગંબર, કોઈ સ્વામિનારાયણ, કોઈ ખ્રિસ્તી. અહીંયા આપણે ચોથા આરાની વાત કરીએ છીએ. આપણા સેંકડો પરિવારો ખ્રિસ્તી થઈ ગયા, સેંકડો પરિવારો સ્થાનકવાસી થઈ ગયા અને કેટલાક મુસલમાન. સતનામાં 2 વર્ષ પહેલાં જ પહેલા સમુદાયના સાધુજી ગયા હતા. 7 વર્ષે એ લોકોએ સાધુને મીન્સ દર્શન કર્યા અને આચાર્યની જેમ પૂજા કરી. એકદમ સાચી વાત. સતનામ MP. ત્યાં પણ મધ્યપ્રદેશમાં જાઓ, મહારાષ્ટ્રના આગળના પ્રદેશમાં જાઓ, તમે આગળ કર્ણાટક જાઓ, આ બાજુ પણ આગળના પ્રદેશોમાં જાઓ, તમે ભગવાનની જેમ પૂજાય. અને એક પ્રદેશમાં 2 વર્ષ 4 વર્ષ તમે રહી ઉપકાર બુદ્ધિથી કામ કરો. પોતાના સ્વાર્થને ગૌણ કરીને. સાધુ સ્વાર્થી હોય જ ના શકે. સ્વાર્થી હોય એ સાધુ નહીં. સાધુ પરાર્થ કરનારો હોય અને સંઘ ઉપર, શાસન ઉપર, ગામ ઉપર, શહેર ઉપર ઉપકાર કરવાના ભાવથી રે. એક એક વ્યક્તિને ધર્મ પમાડે, વ્યક્તિગત રીતે ધર્મ પમાડે તો એટલો બધો ઉપકાર થાય. એ ઉપકારને ક્યારે પણ એ સંઘો ભૂલે નહીં, જિંદગીભર યાદ રાખે. અમારો પણ અનુભવ છે. નાના ક્ષેત્રમાં અમે ચોમાસું રહ્યા, એ ક્ષેત્રો આજ સુધી અમને વળગી રહ્યા છે. મોટા ક્ષેત્રો 2 વર્ષમાં ભૂલી જાય. કોણ મહારાજ હતા નામ પણ યાદ ન હોય, ગ્રંથ પણ યાદ ન હોય, કંઈ યાદ ન હોય. જ્યારે નાના ક્ષેત્રો ભગવાનની જેમ પૂજે. પણ અમારે પણ આ મોટા ક્ષેત્રમાં અમારું નામ કહેવાય. હા, કે વેસુમાં ચોમાસું તો બરાબર મોટા માણસ. જેમ વેસુ મારે એટલે મોટા માણસ કહેવાય, એમ વેસુમાં ચોમાસું એટલે મોટા મહારાજ કહેવાય. અને વરાછામાં ચોમાસું કેમ? બીજું ક્ષેત્ર નહોતું? અમને એવું પૂછ્યું. અમરોલીમાં 400 ઘર છે. ગઈકાલ સુધી ગયો પર્યુષણનો 8 દિવસ માટે મહાત્મા મળતા નથી સાધુ. બહુ ચિંતાનો વિષય છે, બહુ ચિંતાનો વિષય. આજે સતનાની વાત કરીને સાહેબ, 150 કિલોમીટર દૂરથી સંઘના માણસો બધા આવતા સપ્તાહ કોચરી માટે 150 કિલોમીટર દૂરે મહાત્મા પધારવાના છે તેમની આગતા સપ્તાહ માટે. એટલે બેની ચિંતા છે. એક શ્રીમંતો ધર્મ કરતા નથી અને જે ગરીબ છે એને કરવો છે ધર્મ તો આલંબન નથી. આ 2 બાજુથી આપણે તૂટી રહ્યા છીએ. અને અહીંયા આપણે સોનાની પ્રભાવના. શું અર્થ છે હું કહું છું? શા માટે? ખાલી સંઘનું નામ રાખવાને માટે? ભૂલી જાય. હા, ભૂલી જાય. શું જરૂર છે? પણ જ્યાં જરૂર છે ત્યાં કરો ને, ત્યાં પહોંચાડો ને.
જ્યાં દુકાળ છે ત્યાં પાણીની જરૂર છે. હવે જ્યાં વરસી જ રહ્યો છે, હા, હવે ત્યાં તમે પાણીના ટેન્કર મોકલો તો એનો કઈ અર્થ નથી. ત્યાં દુકાળ છે. એટલે ભાઈની ચિંતા યોગ્ય છે અને એ પ્રમાણે થવું જોઈએ. અને બેઉ પક્ષ, સાધુ અને શ્રાવક બેઉ ભેગા થઈને જો આ પ્રકારના નિર્ણયો કરે તો એ પ્રકારે થઈ શકે. જોકે આજે ઘણા બધા સાધુઓ સાઉથની અંદર આ કારણે જ વિચરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી વિચરે છે. આ સાઉથમાંથી જ આવ્યો છે, એને ખબર છે ને ભાઈ? ગુજરાતી તો સમજી ગયા. આપણે એને થોડું સાંભળવું છે. અહીંયા આવ્યો છે ને તો ચોક્કસ બહુ સરસ સ્પીચ છે. અત્યારે સાહેબજી દીક્ષાઓમાં 10 લાખથી માંડીને કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, વિરોધ નથી. પણ બીજી બાજુ દીક્ષા લીધા પછી જે સાધુજી મારા સાહેબને તકલીફો પડે છે, જેમ કે શેષકાળમાં સ્થિરતા તથા વિહારમાં વગેરે, એના માટે કંઈ વિચારવા જેવું લાગે છે. ઉદાહરણ, એક સાધુજી મારા સાહેબનું ગ્રુપ શેષકાળમાં વિહાર કરીને સુરતના સંઘમાં પધારેલા અને એમની સાથે રહેલા વ્હીલચેરવાળાને રૂપિયા આપવાના હતા. તો સંઘમાં વાત કરી 7,000 રૂપિયા આપવાના હતા. તો સંઘવાળાએ એમ કીધું કે અમને તમને 2,500 રૂપિયા આપી શકશું. તો સાહેબજી બાકીના રૂપિયા ક્યાંથી લાવી શકે? જેની દીક્ષામાં તમે જલસા, જેને દીક્ષા આપવા માટે મોટા મોટા મહોત્સવો કરે, જેને વાયણા જમાડવા ખાલી એક વાર પધારવા તમે વારંવાર વિનંતી કરો, કરોડો રૂપિયાના ચઢાવા એની દીક્ષામાં બોલાય, લાખો રૂપિયાના ખર્ચા થાય, અને એ જ સાધ્વીજી ભગવંતને પોતાના સામાન્ય જીવન જીવવા માટે જે જરૂરિયાત છે તેના માટે તમારી સુધી આવવું કેમ પડે? શ્રાવક સુધી કે પેઢી સુધી જવું કેમ પડે? કેમ શ્રાવકોની ભક્તિ સુકાઈ ગઈ છે? કેમ ભક્તિ વિહોણા થઈ ગયા બધા? છોડો આ બધા તમારા વાવા, મોટા મોટા ચઢાવા લેવાના બંધ કરો. જો ચતુર્વી શ્રી સંઘને સાચવી ન શકતા હો, સાધુ સાધ્વીને સાચવી ન શકતા હો, હા, તો હાર તોરા પહેરવાના પણ બંધ કરી દો. લાજ છે, શરમ છે, શરમ છે. શરમ આવવી જોઈએ. જો આવું છે તો હું ઘરેણા પહેરવાને પણ યોગ્ય નથી. આ ઘરેણા ઉતારીને આપી દે સરજો. મારા સાધુ સાધુજી ભગવાન, એને આવું થાય, પેઢીવાળાને કહી દેવાનું જેટલા સાધુ સાધ્વી આવે આ વર્ષનો બધો લાભ મારો. મારા સમુદાયના શ્રાવક છે, દોરડાવાળા પરિવાર, મુંબઈ રહે છે, પાર્લામાં. અમારા ગચ્છાધિપતિનો દીક્ષા દિવસ હતો લગભગ 50. તે વખતે એને સંકલ્પ કર્યો, સાહેબ આપણા સમુદાયના જે કોઈ સાધ્વીજી ભગવાન એને વિહારનો જે લાભ હોય આ બધો લાભ મને આપજો. અને એ દિવસથી નક્કી થયું અને સમુદાયના કોઈ પણ સાધ્વીજી ભગવાન અને વિહાર અંગેનું જે પણ કાર્ય હોય, સાયકલવાળો હોય, વ્હીલચેરવાળો હોય, ડોળીવાળો હોય, ગાડીવાળો હોય, જે પણ હોય, આ બધો લાભ એ પરિવાર પૂર્ણપણે આજ સુધી લગભગ આને 10 વર્ષ થયા, છેલ્લા 10 વર્ષથી લઈ રહ્યા છે અને હજુ લેવાની ભાવના રાખે છે. સમુદાય વાઇઝ પણ આવી રીતે જો થઈ જાય તો પણ ઘણા પ્રશ્નો હલ થાય. અને એ ન થાય તો સુરતના મોટા મોટા સંઘો છે, જેમ
ડૉક્ટરી બધું તૃપ્તિબેન વગેરે સંભાળે છે. હા, જીતો સંભાળે છે. આ જીતોનું 2 દિવસનું અત્યારે ફંક્શન છે. આ ભાગશાળી એમાં જ આવ્યા છે આજે ને કાલે 2 દિવસ. એમાં શ્રવણ વૈયાવત જીતોવાળા સંભાળે છે અને સમગ્ર ભારતભરના લગભગ 15,000 થી 17,000 કાર્ડ થઈ ગયા છે અને બધાની હોસ્પિટલની પૂર્ણ વૈયાવત જીતો સંભાળી રહ્યું છે. દર વર્ષે લગભગ એ લોકોનું 100 કરોડથી ઉપર ફંડ થઈ ગયું અને એનું વ્યાજ જે 6, 7, 8 કરોડ જે આવે આટલું દર વર્ષે વપરાય છે અને હજુ વાપરી રહ્યા છે. હજુ સારું કરવાની એમની ભાવના છે અને એના માટે જ અહીંયા આવીને બધા ગુરુ ભગવંતોને મળવાના છે. એક વાત યાદ રાખજો, કોઈકના સારા કામની થાય તો અનુમોદના કરજો. એ સારા કામની અનુમોદનાની પાછળ એની કોઈ નબળી કડી હોય એની નિંદા નહીં કરજો. આટલું તો કરજો. આજે સંઘની આજે મેં કીધું ને નેગેટિવિટી આ બહુ નુકસાન કરી રહી છે. જે સારા કામ કરી રહ્યું છે જીતો એ આપણને દેખાતું નથી અને એ લોકો આમ કરે છે ને એ લોકો આમ કરે છે. ભલા ભાઈ, આટલું મોટું કામ એ કરી રહ્યા છે, એના દ્વારા સંઘની ભક્તિ કરી રહ્યા છે. એ તરફ આપણી દ્રષ્ટિ જવી જોઈએ, એ તરફ આપણા ભાવ થવા જોઈએ અને ગુણાનું મોદનાથી આપણને લાભ છે. દોષ જોવાથી આપણને લાભ નથી. વ્યક્તિ હોય, સમૂહ હોય, સમાજ હોય, જે પણ હોય, એના સારા કામની થાય તો અનુમોદના કરો. નબળા કામને ઢાંકી દો, નબળાઈને ઢાંકી દો. આ ગુણ છે. નબળાઈને ઢાંકવી એ પણ આ ગુણ છે. નબળાઈને ઉઘાડી પાડવી આ દોષ છે અને આ દોષથી બચવાની સંઘે બહુ જરૂરત છે અને સામી બાજુ આ ગુણ કેળવવાની પણ જરૂર છે. એટલે એ જેમ કરે છે તૃપ્તિબેન ને પિયુષભાઈ જેમ સમગ્ર સુરતમાં કરી રહ્યા છે એવી રીતે કોઈ એક સંઘ એ તૈયાર થાય કે સુરતમાં જે કોઈ સાધુ સાધ્વીજી આવશે એનું આ વિહાર વૈયાવચનો બધો લાભ અમે લેશું. તો સુરતમાં ઘણા બધા ઉદાર વ્યક્તિઓ પણ બેઠા છે. છે ને વ્યવસ્થા? બસ બહુ સરસ, બહુ સરસ. ઉમરા સંઘની પણ જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી. આજે સુરતમાં ઉમરા સંઘ એ દ્રષ્ટિએ આગળ છે. આણે જે કીધું એમ સાધુ સાધ્વીની વૈયાવચ છે, એમ એ જે વિશેષ કાર્ય કરે છે સાધુ સાધ્વીના પરિવારની ભક્તિ જે કરે છે, જેમણે દીક્ષા લીધી છે એમના પરિવારની ચિંતા કરે છે અને એ બધા પરિવારને કાયમ માટે સાચવે છે, કાયમ માટે સાચવે છે. ને કેટલાય વગર નામે ઉદાર દિલ શ્રાવકો દર વર્ષે અમુક રકમ એમાં આપે છે, પ્રેમથી આપે છે અને જે 2 જણા કરે છે એને જ ખબર હોય, બીજા કોઈને ખબર પણ ન હોય કે કોનું કરે છે, શું કરે છે, કાંઈ નહીં. અને ત્રીજું સાધર્મિકોનું કામ કરે છે. આ કામ પણ સુરતમાં ઉમરા સંઘ બહુ સારી રીતે કરી રહ્યો છે. આ બધી બાબતમાં ઉમરા સંઘે જ્યારે ગોપીપુરાની વાત આવી ત્યારે પણ આગેવાની લીધી હતી અને લગભગ 5 કરોડ રૂપિયા તે વખતે ભેગા કર્યા હતા અને કોઈ જગ્યા પણ લીધી હતી. એટલે આ બધી બાબતમાં ઉમરા સંઘની વિશેષ પ્રકારે અનુમોદના અને ખાસ અનુમોદના કરવા જેવી છે. અત્યારે પાલિતાણાની અંદર ચોમાસામાં એક ભાઈએ સર્વે કરેલું ત્યાં 1.5 મહિનાની અંદર સૌથી વધારે દારૂ, માંસ, મટન, વેશ્યાવૃત્તિ પાલિતાણાની અંદર થાય છે. તો એના માટે શું વિચારવું જોઈએ? બહુ જ મોટો પ્રશ્ન છે. આના માટે કોઈ વિચારવાનું નહીં. પાલિતાણાના જે પ્રસંગો થાય છે બધા પ્રસંગો બંધ કરો. ઉદ્યાન, ચોમાસું, સંઘ, છરીપાતના સંઘ, આ પ્રસંગો બંધ કરશો. કારણ કે બધે આપણે ભાડુતી માણસો લાવીએ છીએ, ગમે ત્યાંના માણસો આવે છે, એ માણસો આ બધા કામ કરે છે. એના કારણે વર્તમાન ત્યાંની સ્થાનિક પ્રજા પણ બગડે છે અને એવા કામ થાય છે. એ કામ બંધ કરવા હોય તો એ માણસોને બંધ કરવા પડે. હવે આપણી તૈયારી નથી કે આપણે સેવા આપીએ. તો
તો શું કરવું પડે? માણસોને બંધ કરવા પડે. માણસને બંધ કરવા હોય તો પાલિતાણામાં 3 વર્ષ માટે 5 વર્ષ માટે કોઈ પણ પ્રકારના આવા પ્રસંગો કરવા નહીં. 99 બંધ નહીં કરવાની. વ્યક્તિગત 99 કરો, વ્યક્તિગત ચોમાસું કરો, વ્યક્તિગત છરી પાંચતો સંઘ, ધર્મશાળાથી ધર્મશાળા. તમે સોનગઢથી શરૂઆત કરો ને તો સોનગઢમાં ધર્મશાળા મળે, ત્યાંથી આગળ જાઓ એટલે પેલું અઢીદ્વીપ, અને અઢીદ્વીપની પહેલાં રાજેન્દ્ર એમાં ધર્મશાળા મળે, પછી અઢીદ્વીપમાં મળે, અને પછી સીધું પાલિતાણા. તમારે જાજુ બધું કરવું ન પડે. જે અનુષ્ઠાન છે, જે આરાધના છે સાચવો, પણ આ જે બધી અંદર ઘૂસી ગઈ છે ને બંધ કરવી હોય તો આ મોટા પાયે જે ચાલે છે, મોટા મોટા મંડપો બનાવવા, મોટા મોટા રસોડા કરવા, મોટી મોટી, આજે તો બધું બોર્ડ લખાય છે, મેનુનું રોડ ઉપર લખાય. આજે અહીંયા આ મેનુ છે, આજે અહીંયા આ, આખી હોટલ છે. તમે હોટલની જેમ જાહેરાતો કરો છો. આ પારણા અને તરવૈણામાં પણ આવી જે જાહેરાતો થાય ને મેનુની, એ બરાબર નથી, બિલકુલ ઉચિત નથી. લોકો આગલા દિવસથી વિચારવા લાગે કે હા મારે આ ખાવાનું છે, આ ખાવાનું છે, આ વસ્તુ આમાં નથી બનાવી, આ વસ્તુ હું ઘરેથી લઈ જાઉં. એક બાજુ તપના નામે આપણે શું કરી રહ્યા છીએ? ખાલી સગવડતાઓનો વિચાર કરો છો, ધર્મનો વિચાર જ નથી કરતા. ધર્મ કરવાનો છે, ધર્મ કરાવવાનો છે, તો કેવી રીતે થાય? એક જ જણ પાસે મેનુ હોય. કાલ સવારે હું આવ્યો, બધાના હાથમાં કાગળિયા લઈ લઈને ફરતા. શા માટે? આંબીલમાં મેનુ લખાય, બોલો. અને મેનુમાં પાછું એવું લખે, આ પેલું છે ડેઝર્ટ ને ડેઝર્ટ ને સ્ટાર્ટર ને ડેઝર્ટ ને. આ લગ્ન છે, આ હોટલો છે. ધર્મસ્થાનને ધર્મસ્થાન રહેવા દો પ્લીઝ. હાથ જોડું ભાઈ, હાથ જોડું તમને. આ તમારા સંસારનું બધું અહીંયા ન લાવો. આ ધર્મને ને ધર્મસ્થાનને અબડાવો નહીં. ઓછી સંખ્યા થશે તો ચાલશે, સંખ્યા નહીં વધે તો ચાલશે, પણ આ બધું ખોટું દાખલ ના કરો. સંખ્યાના લોભમાં આપણે કેટલું કેટલું કરી રહ્યા છીએ. એની પત્રિકા છપાય ને એમાં લખાય કે એને આવી કીટ આપવામાં આવશે ને આટલી પ્રભાવના આપવામાં આવશે ને એને બસ ભાડું, ગાડી ભાડું, પ્લેન ભાડું. શું કરી રહ્યા છો? જેને ધર્મ કરવો છે આવશે, પ્રેમથી આવશે. તમે શા માટે લાલચ બતાવો છો? શા માટે લાલચ બતાવીને ધર્મ કરાવવાનો, સંખ્યાનો વધારો કરવાનો? એ બધી સંખ્યા કેવી હોય છે? શું કરતા હોય છે? સારા માણસોને બગાડે છે. છેલ્લો છે પુણ્ય કમાવાનો સરળ ઉપાય કયો? બધાને પુણ્ય જોઈએ છે, એમાં બીજા સવાલ હજુ બાકી છે. પણ પુણ્ય કમાવાનો સરળ ઉપાય હોય તો દેવ અને ગુરુની ભક્તિ છે. પરમાત્માની ભક્તિ અને ગુરુની વૈયાવચ આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય કમાવાનો ઉપાય છે. તમે જે કંઈ શાસ્ત્રના દાખલા વાંચો, સુપાત્ર દાન દ્વારા અઢળક પુણ્ય ઉપાર્જન કર્યું છે. આના ઉપરથી પણ તમે સમજતા નથી. સુપાત્ર દાનનો મહિમા આપણને ખબર નથી. મેં પણ વ્યાખ્યાનમાં વાત કરી છે. આજનું પુણ્ય આજે ફળે, આજનું પુણ્ય કાલે ફળે, આજનું પુણ્ય આવતા ભોગમાં ફળે. આખી જિંદગી તમારી સુધરી જાય. આ શક્તિ છે પરમાત્માની ભક્તિ અને ગુરુની વૈયાવચમાં. જેને પણ પુણ્ય જોઈએ છે આનાથી જ પુણ્ય મળે. અને દાન ધર્મ છે ને પુણ્ય કમાવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જલદાન, અન્નદાન, વસ્ત્રદાન, વસ્તીદાન અને જ્ઞાનદાન. આ દાન થવું જ જોઈએ. દરેક જૈનના ઘરના આંગણામાં પાણીના કુંડા હોવા જોઈએ, પાણીનું માટલું હોવું જોઈએ. જે આવે પાણી પી જાય. એને
પક્ષીને ઝાડ નખાવી જ જોઈએ, કૂતરાના રોટલા બનવા જ જોઈએ, કીડીનું કીડિયારું પુરાવવું જ જોઈએ, ગાયને ઘાસ નખાવવું જ જોઈએ. પુણ્ય તમારે ત્યાં સામે ત્યાં 10 દરવાજામાંથી હોય, 10 દરવાજામાં. આપણને પુણ્ય કમાતા આવડતું નથી. આ બધા દરવાજા બંધ કરી દીધા તમે, પછી શું થવાનું? એકે દરવાજો ખુલ્લો છે તમારો, બધા દરવાજા બંધ છે, અને પછી પુણ્યના નામે રડવાનું છે. આજે સાધુ સાધ્વીએ તમારે ત્યાં ક્યાંથી આવે? એવા બિલ્ડિંગો તમારા બધા દરવાજા ઘર બંધ હોય. એક બિલ્ડિંગમાં 10 ઘર હોય, 20 ઘર હોય, 100 ઘર, એમાં 10-20 જૈન હોય. કોને પૂછે કે કોનું ઘર છે? જૈનનું જાણીને ધર્મલાપ કે પેલા ખોલે તો સાહેબ યહાં પર નહીં હે, આગે. તમારા દરવાજા ખુલ્લા જોઈએ, એવા દરવાજા બનાવો. જાળી નાખો, ને જાળી ખુલ્લી હોય, અંદરનો દરવાજો ખુલ્લો હોય, જાળી અંદરથી બંધ હોય, જાળીમાંથી દેખાય, તમને અવાજ પણ સંભળાય, પણ લાભ લેવાની ભાવના હોય તો આ બધા રસ્તા સૂજે. સાહેબ અમે અષ્ટમંગલ લગાવવાનું ચાલુ. હે જેટલા જેટલા ઘર હોય ને ત્યાં અષ્ટમંગલ લગાવવાનું. અષ્ટમંગલ લગાવો, પણ બારણું બંધ હોય. બારણું બંધ હોય તો કેવી રીતે બૂમ પાડશે? તમને સંભળાશે નહીં. તમે તો ઓફિસમાં હો, ઘરવાળા બેડરૂમમાં જતા રહ્યા હોય, રસોઈ તો ક્યારની થઈ ગઈ, આરામ કરતા હોય, થાકી ગયા હોય ને, રસોઈ કરીને થાકી ગયા હોય, પછી શું થાય? જાળી રહેવી જોઈએ, જાળી અંદરથી બંધ રહે. જેવા આવે ધર્મલાપ બોલે, અંદર સંભળાય તરત. ભાવના છે તો બધા રસ્તા છે. એટલે પુણ્ય વધારવાની જરૂર છે સુરતને, અને પુણ્ય વધારવું હોય તો આ 2 જ ઉપાય છે. પરમાત્માની ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ કરો, એમાં પણ પુષ્પ પૂજા. આજે એક રહસ્ય ખોલું. આપણે ત્યાં પૂર્વમાં પુષ્પ પૂજા જ હતી. હા, પુષ્પ પૂજા, પુષ્પની માળા જાતે ગૂંથીને પુષ્પની માળા પ્રભુને ધરાવો, સરસ મજાની પુષ્પની અંગરચના કરો. હા, આપણે બોલીએ છીએ ખરા, પણ એ પ્રમાણે કંઈ કરતા નથી. કુમારપાળનું રોજ બોલીએ. હા, શું બોલો? મને તો આવડતું નથી. મેડમ શું બોલે? 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18, રાજા કુમારપાળનો વર્ગ્યો જય જયકાર. 5 કોડીના 18 ફૂલ ચડાવ્યા અને 18 દેશ મળ્યા. અમારે તો પરિગ્રહનું વ્રત છે ને, અમારે જરૂર નથી. હે, અમારે તો પરિગ્રહનું વ્રત છે ને, જરૂર નથી કરતા. પરિગ્રહનું વ્રત છે, પણ 18 કરોડ તો જોઈએ છે ને. બધાને જોઈએ જ. મંદી બધાને નડે જ, પણ મંદીનો ઉપાય કરવો નથી. આ ઉપાય કરો. જો આમ ચપટી વગાડતા આ મંદી ભાગી જાય. શું તાકાત છે એની ધર્મની સામે? ધર્મની સામે કરવાની કોઈ તાકાત નથી. ધર્મ વધારી દો, ભાવ વધારી દો, ઉત્કૃષ્ટ ભાવથી કરો. પુણ્ય એવું વધશે, એવું વધશે. હા, તમે લણતા થાકશો. બસ એમ કેવું પડશે, બહુ થઈ ગયું. બીજા પ્રશ્નો આગળ હવે સમય ઘડિયાળ તો આગળ ને આગળ વધતી જાય છે. બધા પ્રશ્નોના ઉત્તર આપી શકાતા નથી, કારણ કે કેટલાક પ્રશ્નો બહુ જ અગત્યના હોય છે. પણ જેટલા પ્રશ્નો છે મારા ક્ષયોક્ષમ પ્રમાણે, મતિ પ્રમાણે તમને એના ઉત્તર આપ્યા છે. જે સત્ય મને લાગ્યું એ સત્ય છે એવું પણ હું નથી કહેતો, પણ મને જે સત્ય લાગ્યું એ મેં કીધું છે. મારા ગુરુ ભગવંતે એક વાત શીખવાડી છે કે પાઠ ઉપર બેઠા પછી કશું છાવરવાનું નહીં. જે સાચું હોય તે કહેવાનું. આપણામાં આચરણ હોય કે ન હોય, છતાં આપણી પ્રરૂપણા તો શુદ્ધ હોવી જોઈએ. આ પ્રરૂપણા શુદ્ધ રાખવાનો જે ગુરુ ભગવંતનો ગુરુ મંત્ર જે આપ્યો છે, એટલા માટે આ પ્રશ્નોના જે મને સાચા લાગ્યા વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે એ પ્રમાણે જવાબ આપ્યા છે, ને એ પ્રમાણે હું આગળ પણ આપીશ. તમને જે યોગ્ય લાગે એ સ્વીકારજો.
સ્વીકારશો તો તમને લાભ છે, સંઘને લાભ છે અને વિશ્વને પણ લાભ છે. સંઘનું પણ કલ્યાણ થશે અને તમારું પણ કલ્યાણ થશે. એટલે તમારી જેટલી શક્તિ હોય ને ભક્તિ હોય એ પ્રમાણે સ્વીકારીને અમલ કરો. જી હા આવો ને. રાહુલ કપૂરજી છે, બેંગ્લોરથી આવ્યા